લજ આપણે જવાનું છે હવે. ચાલો. ઓ ભાઈઓ, આવો વેલકમ. ઓકે કૌશલ. જય સ્વામિનારાયણ. હેપી બર્થડે. હેપી બર્થડે કૌશલભાઈ. જય સ્વામિનારાયણ કૌશલભાઈ, કેમ છો? મજામાં? બોયસ, તમારી જ રાહ જોવાઈ હતી. ત્યારના મારા ફ્રેન્ડ અહીંયા બેઠેલા છે. ચાલો હવે કેક કાપી લઈએ. ઓકે ચલો. નેક કામે દેરી કેસે. हेलो भाइयों, મારા ફ્રેન્ડ્સ પણ અહીંયા છે, આપણે ઇન્ટ્રો કરાવી દઉં, રાઈટ? કેમ છો? બોયસ, આજે પાર્ટીમાં તો બહુ જ મજા બહુ આવી. મજા આવી, ખરેખર મજા આવી ગઈ. રાઈટ? ચાલો હવે થોડું જમી લઈએ. આમ આના તો પેટમાં બિલાડા બોલે. ગધેડા અને આ જાનવરોને તો આવું કરવાનું અપાય ને. અરે કૌશલભાઈ, અમે તમારું નામ રાખીને અહીંયા આવ્યા અને તમે અમારું હળહળતું અપમાન કર્યું. અમને આવી આશા નહોતી. બેસો ભાઈઓ, શાંતિથી બેસો તમે. અરે આવો બેસો. જો તમે જાણવા જાનવર જો આવું તો કઈ કહેવાતું હોય. તમારામાં જો સમ સુરત ભાવની એકતા હોય, તમારા ધંધામાં અત્યારે નુકસાનને બદલે તમારો ધંધો ધડધડાટ ચાલતો હોય. જો તમારામાં સમ સુરત ભાવની એકતા હોય તો આ દુનિયા એની માયા તમને અડી જ ન શકે. અને જો તમારામાં સમ સુરત ભાવની એકતા નહીં હોય તો આ એક અસામાન્ય વસ્તુ પણ તમને ત્યાં ભાગી નાખશે. થેન્ક યુ કૌશલભાઈ, તમે અમારી આંખો ખોલી દીધી. તમે ના હોત તમને અપનામ દયા કર અને એક દિવસ ના કરવાનું કરો. જોયું ભાઈઓ, આમ જો આપણે પણ એકબીજા પ્રત્યે હેત, સુહૃદભાવ અને એકતા રાખીએ અને જો ના રાખીએ તો આપણે પણ સત્સંગમાં કે રોજિંદા જીવનમાં આગળ ન આવી શકીએ. માટે આજે પણ બધા નક્કી કરીએ કે એકબીજા સાથે સમ, સુહૃદભાવ અને એકતા રાખી અને મહારાજ સ્વામીનો રાજયોગ મેળવીએ.